હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આપણી નિંજા બાઇક લઈ અને ગાઈસ હું નીકળી ગયો હતો રામેશ્વરમ પેટ્રોલ પંપ પર ફ્યુલ નખાવી અને ગાઈસ હું પહોંચી ગયો હતો ગેરેજ પર. આપણી જે નિંજા બાઇક નું જે સેલ્ફ છે સ્ટાર્ટ નથી થઈ રહ્યું. ગેરેજ વાળો ભાઈ કહી રહ્યો છે કે એની કોઇલ નાખવું પડશે. ખેર હું નીકળી ગયો હતો બજારમાં અને ગાઈસ અહીંયા ઘડી જોવા મળી ગયા હતા નીરજભાઈ. નીરજ બી કાફી મસ્ત વિડીયોઝ બનાવે છે. અર્જન્ટ થોડું કામ હતું તો ગાઈસ યાર હું આવી ગયો હતો વાઘોડિયા અને ગાઈસ યાર સાંજના ટાઈમ પર અહીંયા ઘડી ગાઈસ યાર ટ્રાફિક એટલી બધી હોય છે કે ભાઈ નેક્સ્ટ લેવલ. અમે લોકો નીકળી પડ્યા હતા પછી જીઆઈડીસી માં અને ગાઈસ યાર ભંગારવાડી કંપનીમાં ગાઈસ યાર અમને જોઈતું હતું કાઉન્ટર તો સરસ મજાનું મળી ગયું બટ ગાઈસ યાર એની પ્રાઇસ એવી હતી કે ભાઈ નેક્સ્ટ લેવલ. અમે લોકો વિચાર્યું હતું કે નવું લેતા પહેલા એક ભંગારવાડી કંપનીમાં ચેકઆઉટ કરી લઈએ. દિમાગની અંદર કંઈક ચાલી રહ્યું છે, કંઈક કરીશું, થોડુંક યુનિક કરીશું. ફિલહાલ તો ગાઈસ યાર દિમાગ જ નથી ચાલી રહ્યું. જે કરવા જઈએ એ નહીં થાય, જે નહીં કરવા જઈએ એ થાય ભાઈ ગજબ બેજતી. જીઆઈડીસી માં ભટકતા ગાઈસ અમે લોકો આવી ગયા હતા પછી વાઘોડિયા અને ગાઈસ અહીંયા ગાડી જોઈતા હતા ગાઈસ યાર પાણી વાળા નારિયેલ લેતા કરતા ગાઈસ અમે લોકો આવી ગયા હતા ઘરે અને આજે મમ્મી જમવાનું બનાવી રહી છે સ્પેશિયલ. હું નીકળી ગયો તો પછી હનુમાન દાદાને દીવો કરી અને ગાઈસ હું આવી ગયો તો પછી ઘરે. અને આજે આપણા ઘરે આવેલા મહેમાન તો એમના માટે ગાઈસ જમવાનું બનાવ્યું હતું દાલ બાટી. હું બનાવું છું મારા લાઈફસ્ટાઈલ વિડીયોઝ અને મિની બ્લોગ્સમાં યાર ઘણી બધી મહેનત લાગે છે તો ગાઈસ યાર હું વિચારી રહ્યો છું કે યાર ટોપિક ચેન્જ કરું.